श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय। श्री મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું 38મું નામ દુર્લભાંગ્રી સરોરુહ। શ્રી મહાપ્રભુજીના ચરણ કમલની પ્રાપ્તિ પરમ દુર્લભ છે। શુદ્ધ ભાવાપન્ન ભક્તને શ્રી મહાપ્રભુજીના ચરણ કમલની પ્રાપ્તિ દુર્લભતાથી થાય છે, તો અભક્તને તો કેવી રીતે પ્રાપ્ત થશે? કારણ કે આપનું સ્વરૂપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનું છે। કૃપાપાત્ર જે નિજજન છે, પુષ્ટિ માર્ગીય છે, તેને શ્રી મહાપ્રભુજીના ચરણ કમલની પ્રાપ્તિ સુલભ છે। અને આ નામમાં આપનો વૈરાગ્ય ધર્મ રહેલો છે। વાર્તા ચરિત્રમાં વિદ્યાનગરમાં શ્રી આચાર્યજીને શ્રી વિષ્ણુ સ્વામી સંપ્રદાયના આચાર્ય તરીકે બિલ્વમંગલ તિલક કરે છે। તો અતિ દુર્લભ એવા શ્રી વલ્લભના ચરણ કમલ છે, પણ નિજજનો માટે તો તે સુલભ છે અને રુચિર પણ છે। તો એક પદ છે તે શ્રવણ કરીએ અને પછી તેના ભાવને આપણે જાણીએ। रुचिर पद कमल श्री वल्लभाधीश के, रैन और दिवस निज शिरसि धरिए, गहत दृढ़ बाह जिह कान श्री नंद सूत, पत्र फल पुष्प सेवानुसरिए, प्रेम भाव ते निकट संतत सदा रहत, राखी विश्वास व्रत ते न टरिए, श्री विठ्ठल गिरिधरा नहित प्रगट लक्ष्मण सुवन, भक्त के भवन में वास करिए, रुचिर पद कमल श्री વલ્લભાધીશ કે। શ્રી વલ્લભના ચરણ કમલ કેવા છે? રુચિર છે। રુચિર એટલે અતિ રસરૂપ છે, ભાવરૂપ છે। ચરણ કમલમાં અનેક અનેક ચિહ્નો બિરાજે છે। આપણે અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણાબ્જ રજોધન આ નામમાં બધા ચિહ્નોના રસરૂપ ભાવોને જોઈ ગયા છીએ। તો રસરૂપ એવા ભાવ સહિતના અનેક અનેક ચિહ્નો બિરાજી રહ્યા છે, અને એક ચિહ્ન પણ અનેક અનેક દાન કરનારું છે। તો આવા બધા ચિહ્નોને ધરનારા શ્રી વલ્લભના ચરણ કમલ રુચિર છે। ગંગાબાઈ ક્ષત્રાણીનું પદ છે અને આપ કહે છે કે રૈન ઓર દિવસ નિજ શિરસી ધરીએ, આ ચરણ કમલને દિવસ અને રાત હે જીવ તું તારા શિર ઉપર ધરી રાખજે। ગહત દ્રઢ બાહ જીહી કાન શ્રી નંદસૂત, જેમની કાનીથી શ્રી નંદસૂત જીવનો હસ્ત દ્રઢ કરીને પકડી રાખે છે। જેવી શ્રી વલ્લભની કાની આવી અને શ્રી ગોવર્ધનધર તો વિવશ થઈ જાય છે, તે જીવનો હાથ ક્યારે છોડતા નથી। પત્ર ફલ પુષ્પ સેવાનુસરીએ, સેવામાં અનુસરીએ શું? કઈ કઈ વસ્તુ? પત્ર ફલ પુષ્પ, જે ગીતાજીમાં આજ્ઞા છે, પણ આપણામાં તે સંવારીને ભોગ ધરીએ। અને સંવારીને પણ જે આપણે જોઈ ગયા કઈ સામગ્રી, કયા વ્રજભક્તના ભાવની? તો પત્ર, પત્ર એટલે પાન કે જેમાં પાત્રા વગેરેની સામગ્રી, અથવા પત્ર એટલે બથુઆની ભાજી કે જ્યારે માધવદાસજી લઈ આવ્યા હતા, સંવારી પણ આપી, અને ગદાધરદાસજીએ ભક્તિનું દાન તેમને કરી દીધું હતું।
તેના પછી ફલ, કુંભનદાસજી, નાગજી ભટ્ટ આમ ફલને માનસીમાં ભોગ અરોગાવ્યો અને નાગજી ભટ્ટે તો પ્રત્યક્ષ ભોગ ધર્યા હતા. તો તેમની આડીથી અને પુષ્પ શ્રી ગુસાઈજીના એક સેવકે 1,00,000 રૂપિયાનું ગુલાબ તેના સેવ્ય સ્વરૂપને ધર્યું અને અહીંયા શ્રીજીનું મસ્તક ઝૂકી ગયું અને શ્રી ગુસાઈજી શ્રૃંગાર કરી રહ્યા હતા. પૂછે છે, બાવા આજ આપનું મસ્તક કેમ ઝૂકી રહ્યું છે? અને કહે છે, આપના સેવકના ભાવને ભારથી ઝૂકી રહ્યું છે. તો શ્રીજી સહી શકતા નથી આવો ભાવ સેવકોનો. તો પત્ર, ફલ, પુષ્પ આવા ન્યારા ન્યારા વ્રજભક્તોના ભાવને અનુસાર આપણી સેવામાં પ્રયોજીએ. પ્રેમ ભાવતે નિકટ સંતત સદા રહત. પ્રેમ ભાવથી નિકટ રહીએ અને સદા નિકટ રહીએ. રાખી વિશ્વાસ વ્રત તે ન ટરીએ. વિશ્વાસ રાખીએ કે જ્યારે શ્રી વલ્લભના ચરણ કમલ મારા માથે બિરાજી રહ્યા છે તો હવે તો મારે બીજું કંઈ જ પ્રાપ્ત નથી કરવાનું અને આ વ્રત મેં લઈ લીધું છે, હવે તેનાથી હું ક્યારેય ટરીશ નહીં. મીન્સ કે એ ચરણ કમલને હંમેશા હું મારા મસ્તક પર ધરી રાખીશ. શ્રી વિઠ્ઠલ ગિરિધરન હિત પ્રગટ લક્ષ્મણ સુવન. ગંગાબાઈ ક્ષત્રાણીનું પદ છે અને સેવકના હિત જ શ્રી વલ્લભ પ્રગટ થયા છે. ભક્ત કે ભવન મેં વાસ કરીએ. તો હે વલ્લભ, આ ભક્તના ભવનમાં એટલે કે અત્યારે તો મસ્તક પર આપના ચરણ કમલ બિરાજે છે અને ભવન એટલે કે હૃદયમાં. તો આપ સદા આવા ભક્તોના હૃદયમાં સદા વાસ કરજો. તો દુર્લભ છે આ ચરણ કમલ, પણ પોતાના સેવકો માટે તો સુલભ છે. તેના મસ્તકે, તેના હૃદયમાં આવીને આ ચરણ બિરાજી જાય છે. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી સાંઈજી પારમ દયાલ કી જય.